અહીંયા કઈ નાટક નથી કરવાનું. હો, છોકરી જોવા આવ્યા છે આપણે. અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. શું તમે એકલા જ આવ્યા? ના ના, આર્યા જમાઈ રાજાને લઈ આવ્યા છે ને. ઓહ, આ દેખાતા નથી. આવો આવો આવો. હા. એક મિનિટ. બેઠો બેઠો. શું કેવાય તબિયત પાણી ને કેવું? બસ સારું. સારું. તમારે શું છે? આયલા રાખે ધંધો પાણી એકલા. તમારે? બસ શાંતિ. બરાબર. આ છોકરો છે આપણો. હા ભાઈ. સારું સારું સારું. નામ તો કે મોહમ્મદ. કામ શું કરે છે એ બધું હું નહીં કહું, તારે કહેવાનું. કામ તો હેલા રાખે છે, ઉપર વાળાની મહેરબાની છે. કામ કરવાની આપણે જરૂર નથી. આપડા બે ત્રણ એવા રાખ્યા જ છે, કામ કરવા નથી દેતા આપણે. રોજના 400-500 આપડા ક્યાંય ના જાય. તમારી છોકરીને મેં દુઃખી નહીં થવા દઉં, એટલો ભરોસો રાખજો મારો. તમારી દીકરીને હું લઈ જઈશ તો મારી સમજીને લઈ જઈશ. ડોન્ટ વરી. ભાઈ શું કેવા માંગીએ છે? શું કે ધંધા પાણી? બસ સારું છે માશાઅલ્લાહ. અલ્લાહની દુઆ છે. તમારી કયો? બસ સારું. આયલા રાખે ને બાકી. હા, છોકરી કેટલું ભણે છે? 10 પાસ છે. બસ અમારો છોકરો તો એન્જિનિયરિંગ છે. ઓહો, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ઘણી સ્કેપ બહુ ઘણી છે. દુનિયાનું ભણેલો એ બોલ. બસ હમણાં ડોક્ટર બનવાની તૈયારી. ઓહો, શું આપણે આ રિશ્તો પાકો સમજી? પાકો પાકો. તો પેલા છોકરીને તો બતાવો. આવે છે હમણાં તૈયાર થવા ગઈ છે બાજુમાં. હમણાં જ આપણે સગાઈ કરી નાખવાની. હમણાં તો મેં કઈ તૈયારી નથી થઈ. તો થઈ ગયા છે ને હવે. એ તો લઈ જશે આપણે જોડે લઈ જશે. હાલશે. એક જોડી કપડાની તો આજે આપણે ક્યાં કમી છે? ઘણું દીધું છે ઉપર વાળા. તો પછી આપણે સગાને બધાની કોઈને જરૂર જ નથી. આપણે કરી જ નાખો. આપણે બીજ લઈને વયા જાઓ. કરી જ નાખવા છે. આજે પતે કામ દારૂ. બીજા મોઢા તો ના बेकार है भैया मैं तो टूट गया. પપ્પા છોકરી ક્યારે આવશે? સબર તો રાખ. હજી થોડી ફેંકવા તો દે. બેટા મુસ્કાન. क्या माल है यार. બેટા મુસ્કાન. હા પપ્પા. હાલ ઝડપ કર. આવી હાલો હમણાં. બેટા ઈ છોકરો નથી, એની પાછળ બેઠા ઈ છે, દેખાય છે? અચ્છા, મને એમ કે પપ્પા આ છે, ઓલું તો દેખાતુંય નથી. गजब बेइज्जती है. બેટા ખાલી પાણી જ લઈ આવી, નાસ્તો લઈ આવવા લોકો માટે. હા પપ્પા ભૂલી ગઈ, લેતી આવું. હવે આની શું જરૂર હતી? તમારે ઈ બોલવાની શું જરૂર હતી? અહીંયા સવારનું ભૂખો પેટમાં જીવાતું દોડે છે. ખાઈ રાતું થોડોક સીન નાખ્યો અમે. એની શું જરૂર હતી? મને થોડી ખબર હતી કે લઈ જાય. હવે એને પેટમાં પાણી આવી ગયું. મને થોડી ખબર હતી લઈ જાય. એક જ બોલાવો પાછું બોલાવો જરા કયો. યાર બેટા કેમ પાછી લઈ ગઈ તું? લઈ આવ મહેમાન ને યાર, લઈ આવ. છોકરીને રસોઈ બસોઈ બનાવતા આવડતી નથી? આવડે છે ને, આ તો નાસ્તો ખાલી. તો 5 વાળા પડી ના લઈ આવ્યો. સેવ મમરા પૈડો હોય ઘરમાં એટલે સેવ મમરા ની કામ અંદર તો યાર 5 ના સેવ મમરા. હા તું ઉભો તો રે. ના ભલે ખાય ખાવ.
લ્યો લ્યો તમે લ્યો ઈસુફભાઈ લ્યો. હા હા કાતમભાઈ આવી રીતે થેલી ગયો. આ લ્યો લ્યો કાસમભાઈ ઈસુફભાઈ તમારા છોકરા ક્યાં દેખાતા નથી? છે ને આવે છે બારે ગયો છે. અક્કા આ લાવો ફરાવો લ્યો. બાકી ઘરમાં કેટલા સદસ્યો છે? 5 જણા 5 જણા. બધા કામ કરે જ છે ને? બરાબર. છોકરા કેટલા? 2 2. શું કામ ધંધો શું છે એનું? આવ્યા રાખે બસ. ઓ બસ એક છોકરી છે ને પરિણામી દેજો ધ્યાન છૂટે ને. માથે થોડી પહેરી તો તમે એમ કહો છો. અરે ઓમ કરવા તો પડશે ને પછી વેલા કોઈ બોલા. કરવો તો પડે જ નહીં તો. દેખાયું નથી છોકરી? અંદર નથી. એક બે આ બાજુ વાળાનો છોકરો છે. ખાઈશ? એમાં શું જાણ્યું છે? ઉમા ખાને અહીંયા છોકરી જોવા એવા જ આપણે. આવો આવો આ મહેમાન આવ્યા છે છોકરી જોવા. હાલો બા. તો હવે છોકરીને બોલાવો તો આ બે ની વાત કરાવી દે. એ લોકોને દિલ્હી કાઢી બે વાત કરે ત્યારે થાય ને. બોલાવો છોકરીને બોલે. આ મુસ્કાન આવશે 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 હમણાં. બહુ લાગ ત્યાંથી તમે ભાઈ ને એટલે એ તો મને દેખાય છે. એમ ને મારા મોઢામાં બહુ પાણી આવ્યું. મારામાં તો કેવું આવ્યું? બેટા તમે બે વાત કરતા હો, તમારે બે ની જિંદગી કાઢવાની. તમે બે જઈને વાત કરો તો કઈક ખબર પડે એકબીજાને. પપ્પા જાઓ. હા બેટા જા. राजा जी अपनी शक्तियों तू तो जा। इस्तेमाल कर रहे हो બેહો. તમારું નામ? મામા નવીશ ને એવું? એમ કે તમને ખાવા પીવામાં શું ભાવે? મને તો છે ને ચિકન દાના ભાવે, પછી મંચુરિયન ભાવે, પછી આપણે ગાર્લિક બ્રેડ ભાવે, પિઝા ભાવે, એવું બધું ચીઝ વાળું મને બહુ ભાવે. તમે આમ સ્ટડી ક્યાં લગી કરી? મેં સ્ટડી 10 પાસ કે ફેલ? પાસ. આમ સ્કૂલમાં તમારે કોઈ બોયફ્રેન્ડ ગયો છે? એક હતો જસ્ટ ફ્રેન્ડ હતો, એના જોડે લવ થઈ ગયું. પછી મેં એવું ધ્યાન ના દીધું, મારા કરિયરમાં ધ્યાન દીધું. તમે કેટલું ભણ્યા? મેં તો અત્યારે એન્જિનિયર નું કોર્સ ચાલુ છે. ઓ વાહ. ચાલુ જ છે. પરીક્ષા દઉં છું. એમ નહીં, તમારે કોઈ હતી તમારી ગર્લફ્રેન્ડ? ના હવે મારે કોઈ નથી એવું. સ્કૂલમાં તો મેં આના કરતા ખરાબ લાગતો. લાગે છે એવું તમારા મોઢા ઉપર હશે નહીં. તો પછી એટલે તો મારા પપ્પાને કીધું કે જલ્દીથી જલ્દી મારા લગ્ન કરાવી દે. એ તો બધું ઠીક, આપણે હનીમૂન ક્યાં બનાવશે? હનીમૂન હા, આપણે તળાવની પારે. ઈ મને ન ગમ્યું. મને જાઉં મનાલી બરફમાં. મારો મહિનાનો પગાર ખબર છે તમને કેટલો કેટલો? છે અત્યારે? કેટલું? 3000. ઓહ, એમાં તમારી ખાલી સાડી આવે. અત્યારે તારો ખર્ચો એટલો ઉપડશે નહીં. આપણે છે ને લગ્ન ને થોડોક છે ને ઠેલાનું 5-7 વર્ષ કાઢી નાખી. ત્યાં લગી છે ને મારી પરીક્ષા પૂરી થઈ જશે ને એન્જિનિયર હું બની એમ ગયો. તો ચાલે. મારી એક પછી મેં વાર તો તમારા દોડ બધાય ખર્ચા પૂરા એક કરીશ. વાર તો દોડ એક તો વાર દોડવા આવી ગયો, બધાય દોડાવી દે લગ્ન કરું છું. તમે પણ યાર શું યાર, તમે તમારો મોઢો તો બતાડો. ઈ મોઢું જોવા જેવું નથી યાર. તમારા કરતા બીજ છે. એમ નહીં, તમને શું ભાવે ખાવામાં? ખાવામાં એમ તો આપણું કઈ ફેવરિટ નથી. હમ? આપણે હરામનું ખાઈએ. ઈ મને નો યાર વસ્તુ બનાવતા હું. મેં રસોઈ કરતી નથી કોઈ જગ્યાએ, ડાયરેક્ટ ઝોમેટો માંથી ઓર્ડર કરું. અરે હરામનું બનાવવાનું ના હોય. એમ નહીં કેતી મેં રસોઈ નહીં કરું, એમ કહું તમારા ઘરે આવીશ તો. મને ઝોમેટો વાળા જ બહુ ભાવે બહાર. એ તમે કહી દીધું હશે પપ્પાએ લગભગ. રસોઈ મને ભાવતી નહીં. તો તમારી એકાદી ફ્રેન્ડ ને ભેગી રાખજો, એ બનાવશે. એ શું તમે બે લગ્ન કરવાય? ના ના, ખાલી ઓલી શું કહેવાય સોતન. ઈ તો કઈ જોયા. 3000 બે જણી ના આવે. નહીં, એવું કઈ નથી. અત્યારે ભલે ને મારો 3000 પગાર રહ્યો, પણ એક વર્ષે છે ને મારા 3-3 હજાર રૂપિયા વધતા જશે.
આપણે 5-7 વર્ષ લગી ટાઈમ કાઢી લેશી તો મારો 40-50 હજાર પગાર થઈ જશે. અત્યારે તો મારા પપ્પા ઉપર હું હાલું છું. મારા પપ્પાનો અત્યારે પગાર છે 30,000. તો આપણે બેના માથામાં દોરા આવી જાય 7 વર્ષ વાત જોઈએ તો શું તમે અત્યારે 17 વર્ષ ઉંમર છે તો 7 વર્ષ પછી 25 થશે. ટચ ન કરો મને અવતારમાં શું ટચ કરો એ પછી કે શું અત્યારે કરું એમાં મને શરમ આવે પપ્પા જોઈ જો સામે જ બેઠા છે શું તમે યાર એ બે પપ્પા છે ને બે વાતો કરે છે એનું અહીંયા ધ્યાન નથી. ના ઈ મને શરમ આવે એવું મને ન આવડે શું તમે વાંધો નહીં તો તારી શું ઈચ્છા છે? મેં વિચારું પપ્પાને કહું પછી શું થાય છે મેં મારી પપ્પા જોડે વાત કરી લો પછી 3,000 માં તો ભેગું ન થાય ને. પૈસાથી લગ્ન કરવા કે મારાથી? લગ્ન તો તમારાથી જ કરવા કે મારા પપ્પા મારે શોખ તો પૂરા કરવાના મારા એલા શોખ આજ નહીં તો કાલ પૂરા થવાના જ છે. 3,000 માં તો ખાલી મારા ચંપલ ને એવું આવે શું તમે યાર મજાક કરી રહ્યા છો? તો તું વાંધો નહીં તું પપ્પા આગળ પૂછી ને મને વહેલાસર ફોન કરાવજે. હા મેં તમને કહ્યું પણ ચાલો અંદર જે પપ્પા વાત જોતા હશે એમ થશે 2 જણા શું કરીએ છે બારે આવી ગયા ભાઈ તમે? હા વાત થઈ ગઈ? હા થઈ ગઈ. ડન? બહુ વાર લાગે છે વાતચીત. મને તો એવું લાગે છે પપ્પા કે રિશ્તો છે ને થાશે નહીં. છોકરી મારો પર ફૂલ ડાઉટ કરે છે. ઘડી ઘડી એમ જ કહેતી હતી તમે 3,000 કમાવો 3,000 કમાવો. મારા પૈસાથી લગ્ન કરશે કે મારા લગ્ન કરશે? હું બેઠો છું ને હું સાચવી લઈશ તમને બેને. જિંદગી મારે કાઢવી તમારી નથી કાઢવી. અરે થઈ જશે બધું. તમારી 65 ઉપર તો ઉંમર વહી ગઈ છે. તમે ક્યારે ટકી જાઓ મને શું ખબર. તારા માટે પાછળ કેટલું મૂકીને જાવ છું એમાં તો બધી અડધું તો વયું ગયું. શું કહે છે હવે? કાંઈ નહીં અમે વાત કરતા હતા છોકરી ગઈ કે નહીં તમને એને ગઈ છોકરી. ડન? હા તો તમે જરાક છોકરીને પૂછી લો અંદર જઈને હું કહે છોકરી. હા પાડે તો છોકરાની તો હાથ છે તમે પૂછતા હો પછી પેલા દુખતા તો હો તમે. હાલો અમે નીકળી ગઈ તમે પછી આરામથી ફોન કરજો છોકરીની આજે કે ના. હા આ કોણ ગયા આ મહેમાન છે ચંપલ તો બારે કાઢ. એ તો બધી ટીકા વાળા છે મમરા કા હવે સેવ મમરા બીજા લઈ લેજે તાતાજીનો તું જો મહેમાન છે ખાવા તો દીધા કોણ છે મેં તો ન જોયા આ મહેમાન છે તારી બેન ને જોવા આવ્યા છે મુસ્કાન ને. મુક્કાન ને જોવાયો આ છે ક્યાં છે હા છે લવાજા કોણ વાલેકુમ સલામ. ભાઈ તો બહુ સ્વીકાર છે મમરા રાખો અરે ભાઈ સાહેબ તો આપણે નવા લઈ લેશું 5 રૂપિયાના સેવ મમરા છે ઉપાડો લીધો છે 5 માં. તમે રાત માટે લઈ આવ્યો અમારો છોકરો છે મગજમાં ના લીધા. અચ્છા સાડા સાહેબ છે મારું થાય પપ્પા. ઘણી ઘણી શું વાત મેળવો મને ભૂખ લાગી ગઈ યાર લઈ લેશું આપણે. આમાં છે ને આ ભૂખ લાગી ગઈ જરા ખાઈ લઉં ને બધી વાત કરી આ ખાઈ લે કરે કામ શું ભાઈ કામ ઈ ભાઈ એન્જિનિયર છે. એન્જિનિયર નો કોર્સ કરવું. પગાર શું તમારો પગાર અત્યારે ના હોય અત્યારે ખાલી પરીક્ષા દેવાની હોય એનો કોર્સ ચાલુ હોય. બેને જોયો હું બેટા 30,000 કમાઉં છું. અરે તમારું નહીં છોકરા. બેને જોયો હા જોયો ને. મુસ્કાન ને હા મુસ્કાને જોયો. મેં જોયું મુસ્કાન મળ્યો મેં કોંગ્રેચ્યુલેશન નક્કી થઈ ગયું. મને તો કયો તમને છે માટે મારું જ નક્કી થયું ને. મુસ્કાન તમારું નથી કીધું આનું કીધું કાકાને ત્યાં તમે આવ્યા તો એમને દેખાતા નથી અંધારામાં જ વાત કરતી હતી મારી બેન આનો ટી-શર્ટ છે આની આ ભાઈ ભાઈ મારા પપ્પા છે. હા શું વાત કરો મારા ભાઈ લગ્ન થઈ ગયા છે તોય હાલશે મને કાંઈ વાંધો. તમારો છોકરો છે હા મારો જ છોકરો છે. લાગતું નહીં એની માં ઉપર ગયો છે. હવે બહુ થયું તમારો ત્રાસ છે ને મને આખી જિંદગી મારી જિંદગી પૂરી કરી નાખશે. આ તો મેં તમને એટલે લઈ જાઉં કે કુદરતી છે ને નિયમ છે કે બાપને ભેગો લઈ જવો પડે કે માને ભેગો લઈ જવો પડે. માને તો હું ક્યાંય લઈ નથી જઈ શકતો. તમે આવો છો ત્યાં મારે શું છોકરી જોવા જઈ હતી ત્યાં મારે નવી જ માં બનાવવાની. એની મોરે 2 જગ્યાએ ગયા હતા મારી છોકરી જોવા ગયા હતા ત્યાં તમે માને એક માં બનાવી દીધી. હવે શું મારે હવે ને આપણો તું આજથી મારો બાપ ને હું તારો છોકરો હું જાઉં છું હોસ્ટેલમાં મને ગોતતો નહીં કોઈ દી. તો શું આપણે રિશ્તો ફાઇનલ કરી?
શું કાસમભાઈ તમે આ ઘોડા આવી ગયા આવું મને શરમ નથી આવતી? પણ તમે કીધું ને મારી એક ને એક છોકરી ગાયો ગા પૈણાવી એટલે ને. એમ નથી મારે પૈણાની, કાંઈક તો શરમ કરો યાર. અરે તો બેટા સાઈડમાં રાખતો. એક પગ કબરમાં જઈને મારી છોકરી લેવા આવ્યો. અને તું શું જોશે મીંઢા? દેવા વાળી કર. નીકળ. જવા દે આવું કરો. આવું પપ્પા, આવું. મૂકતા નહીં.